तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, ઈ લર્નિંગમાં આપણે BSM1ના લેક્ચરો ચાલુ થઈ ગયા છે. અગાઉ આપણે સિલેબસના લેક્ચરો બી આવેલા છે. તો જે વિદ્યાર્થી મિત્રોને મેઇન વિષય કે પ્રથમ કોણ કે દ્વિતીય કોણ વિષય હોય એ સિલેબસના લેક્ચરો જોઈ લે. આજે મિત્રો આપણે BSM1 CC અને EO એટલે કે મેઇન વિષય અને દ્વિતીય ગૌણ વિષયમાં જેને મનોવિજ્ઞાન હોય એમના માટે આ લેક્ચર છે. મિત્રો, આ જે સબ્જેક્ટ છે સમાજલક્ષી મનોવિજ્ઞાન, અને આજે આપણે પહેલો યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ જે છે ઇન્ટ્રોડક્શન ટુ સોશિયલ સાયકોલોજી, સમાજલક્ષી મનોવિજ્ઞાનનો પરિચય. મિત્રો, એનો એક્ઝામનો સિલેબસ જે છે એ મેં તમને આગળના લેક્ચરોમાં આપી ચૂક્યો છું, એ જોઈ લેજો. મિત્રો, આજનું જે લેક્ચર છે એમાં આપણે વિષયનો પ્રવેશ એટલે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે શું, મનોવિજ્ઞાનના અંદર સમાજલક્ષી મનોવિજ્ઞાનનો શું ભાગ છે, શું એનો રોલ છે, શું એનું કામગીરી છે, એ જે શાખા છે સોશિયલ સાયકોલોજી એ શું કામ કરે છે મનોવિજ્ઞાનમાં, એના વિશે આજે આપણે માહિતી મેળવીશું. મિત્રો, આ વિષયને સમજવા માટે તમને હું કહી દઉં કે જે વિદ્યાર્થી મિત્રોએ 11-12 સમાજશાસ્ત્ર ભણ્યા હશે કે સમાજ વિદ્યા ભણ્યા હશે, એમાં જે સમાજની પદ્ધતિ, જે સમાજનું સ્ટ્રક્ચર છે, સમાજનો જે ઢાંચો છે, કેવો છે, કેવા પ્રકારના લોકો હોય છે, કેવી વ્યવસ્થાઓ હોય છે, કેવી વર્ણ વ્યવસ્થા, લગ્ન વ્યવસ્થા, કે લોકોનું રહેણી કહેણી કેવી હોય છે, પહેરવેશ એ જુદા જુદા હોય છે, પ્રદેશો પ્રમાણે જુદા જુદા હોય છે, એ તમે માહિતી મેળવી હશે. તો મિત્રો, આ વિષયમાં એટલે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન એના જેવું જ છે, એ તમે ભણેલા છો તો આ સમજવામાં તમને મુશ્કેલી નહીં પડે. પણ મિત્રો, એને સમાજશાસ્ત્ર કહેવાય છે અને આને સમાજલક્ષી મનોવિજ્ઞાન કહેવાય છે. તો બંને વચ્ચે કંઈક તો ફરક હશે. તો મિત્રો, એ હું તમને બંને વચ્ચેનો ફરક કહી દઉં કે સમાજશાસ્ત્ર જે છે એ લોકોના જીવવાની જે ઢબ છે, લોકો કેવા સમાજમાં જીવે છે, સમાજમાં કેવી કેવી વ્યવસ્થાઓ છે, લગ્ન વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા, જ્ઞાતિ વ્યવસ્થા, પછી એમના કેવા પ્રદેશોમાં કેવા પ્રકારના લોકો રહે છે, એમના લગ્નના બધા વ્યવહારો કેવા રીતના છે, કેવી રીતે એ લોકોનું સંબંધો હોય છે, એ બધી માહિતી આપવામાં આવે છે. જ્યારે સમાજલક્ષી મનોવિજ્ઞાન, મિત્રો, નામથી તમે જોઈ શકો છો કે સમાજલક્ષી મનોવિજ્ઞાન શબ્દ લાગે છે. અને મનોવિજ્ઞાનના પરિચયમાં તમને મેં સમજાવ્યું હતું કે મનોવિજ્ઞાન એટલે માનવીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન. અને અહીંયા બે શબ્દો તમારે મિક્સ થાય છે, સમાજલક્ષી અને મનોવિજ્ઞાન. એટલે સમાજલક્ષી એટલે કે સમાજમાં રહેતા લોકોનો, મનોવિજ્ઞાન એટલે વર્તનનો અભ્યાસ, એટલે કે સમાજમાં રહેતા લોકોના વર્તનનો અભ્યાસ કરવાનો છે. પણ એ તો મનોવિજ્ઞાનમાં પણ જે વ્યક્તિઓનો અભ્યાસ થાય છે એ પણ સમાજમાં જ રહેતા હોય છે, પણ અહીંયા પર્ટિક્યુલર એક નામ આપવામાં આવ્યું છે સમાજલક્ષી. મિત્રો, એટલે કે સમાજની જે વ્યવસ્થા છે, જે સોશિયલ સ્ટ્રક્ચર છે, એ વ્યક્તિના મગજ ઉપર કેવો પ્રભાવ પાડે છે,
એ પ્રભાવથી લોકોનું જીવન કેવી રીતે પરિવર્તિત થાય છે એના વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. એટલે કે સમાજમાં જે જ્ઞાતિઓ છે, જુદી જુદી જ્ઞાતિના લોકો રહે છે, ઊંચ નીચના ભેદભાવોને આપણે જોઈએ છીએ, તો એનાથી વ્યક્તિના વિકાસમાં શું એની અસર પડે છે, વ્યક્તિના મગજ ઉપર, માનસિકતા ઉપર શું અસર પડે છે એ આપણે જોવાનું છે. જ્યારે સમાજ શાસ્ત્રમાં આપણે એ પ્રભાવ શું પડે છે એનું સ્ટડી કરવાનું નથી હોતું, શું હોય છે એ જ આપણે સમજવાનું હોય છે. પણ સમાજલક્ષી મનોવિજ્ઞાનની અંદર એના અંદર આપણે કેવી રીતે એમાં સુધાર લાવી શકીએ છીએ, કેવા કેવા પ્રકારના જે લોકોનો વિચારસરણી છે અને એના કારણે લોકો ઉપર કેટલો એનો ખરાબ એનો પ્રભાવ પડે છે અને એનાથી વ્યક્તિનું વિચારવાનું, જીવન જીવવાની જે પદ્ધતિ છે એમાં બદલાવ આવે છે અને આ કેટલી હદ સુધી અસર કરે છે એના એક માપ તરીકે એનું એક આપણે પર્ટિક્યુલર આપણે અભ્યાસ કરવાનો હોય છે. તો મિત્રો, આ જે લેક્ચર છે એને તમે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે કોઈ બી વિષયનો નવો વિષય હોય, આપણે ભણતા હોય તો એનો જે યુનિટ હોય, એનો જે પરિચય આપતું યુનિટ હોય એને ખાસ સમજવો પડે અને એ તમે સમજી લો તો તમને આગળ તકલીફ પડતી નથી. એટલે કે આ વિષયની ABCD છે મિત્રો. ABCD જો તમને આવડે તો આગળ બીજું બધું ઘણું બધું તમે શીખી શકો છો. તો આ વિષયનો પ્રવેશ છે, આને ધ્યાનથી સમજો તો તમને આગળ તકલીફ નહીં પડે. તો મિત્રો, ચલો આપણે સ્ટાર્ટ કરીએ એની પ્રસ્તાવનાથી. મિત્રો, આ યુનિટમાં આપણે જે મુદ્દા ભણવાના છે એની એક તમને હું સમજાવી દઉં, તમે નોંધ કરી લેજો તમારા નોટબુકમાં. મિત્રો, આપણે પહેલું જે ભણીશું એની પ્રસ્તાવના છે. બીજું છે સમાજલક્ષી મનોવિજ્ઞાનનો અર્થ, સમાજલક્ષી મનોવિજ્ઞાન કોને કહેવાય, એનો અર્થ શું છે, એની વ્યાખ્યાઓ જુદા જુદા સમાજશાસ્ત્રીઓ દ્વારા કે મનોવૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી છે. ત્યાર પછી છે સામાજિક અને બૌદ્ધાત્મક પ્રક્રિયાનો વૈજ્ઞાનિક અભ્યાસ, એટલે કે સામાજિક અને બૌદ્ધાત્મક પ્રક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ. ત્યાર પછી છે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું સ્વરૂપ, પછી સમાજલક્ષી મનોવિજ્ઞાનનું અભ્યાસ ક્ષેત્ર, કેટલા ક્ષેત્રોમાં આ વિષય કામ કરે છે. ત્યાર પછી છે ભારતના સંદર્ભમાં સમાજલક્ષી મનોવિજ્ઞાન. મિત્રો, સોશિયલ સાયકોલોજી દુનિયામાં, આખા દુનિયામાં એનું એ લાગુ પડે છે, પણ વિવિધ દેશોમાં વિવિધ એની એક અભ્યાસ પદ્ધતિ હોય છે, એનો સંદર્ભ હોય છે કે જુદા જુદા દેશોમાં જુદી જુદી રીતે એને જોવામાં આવતું હોય છે. તો ભારતના સંદર્ભમાં શું છે એ આપણે 1.6ના મુદ્દામાં જોઈશું. તો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ પ્રસ્તાવનાથી. પ્રસ્તાવનામાં મિત્રો આપણે જોઈએ તો કે આપણે વિચાર કરો કે તમે કોણ છો. તમે એક વિદ્યાર્થી છો, તમે કેટલાક સંબંધોથી બંધાયેલા છો, એનો વિચાર કરવો જોઈએ. રૂસો નામના તત્વચિંતકે યથાર્થ રીતે કહ્યું છે કે કહેલું છે કે મેન ઇઝ બોર્ન ફ્રી બટ હી હેઝ મેની ચેન્સ. માનવી મુક્ત જન્મે છે પણ જન્મ્યા પછી અનેક સંબંધોથી બંધાયેલો છે. માતા પિતા, ભાઈ બહેન, મિત્રો, શિક્ષકો, જ્ઞાતિજનો, જાતિગત સંબંધો, એવા કેટલાક સંબંધો તમારા ઉપર અસર કરે છે. એની કલ્પના કરી જુઓ. આ બધા સંબંધોને તમારા જીવનમાંથી કાઢી લેવામાં આવે તો તમારું જીવન કેવું બની જાય. તમારા જીવનમાં સામાજિક શૂન્યતા વ્યાપી છે, ભાવહીનતા આવી છે. આ સામાજિક સંબંધો તો તમારું જીવન ધબકતું રહે છે. આ સામાજિક સંબંધો વિશે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન. તો મિત્રો, કોઈ જાતનું મગજમાં કન્ફ્યુઝન લેવાની જરૂર નથી એની પ્રસ્તાવના સમજવામાં. પ્રસ્તાવના એટલે કે આ જ મિત્રો પાયો છે જે આપણે આખા વિષયમાં ભણીએ છીએ કે આપણે જે સમાજમાં રહીએ છીએ, આપણા મિત્રો, શિક્ષકો,
જ્ઞાતિજનો, જાતિગત સંબંધો, માતા પિતા, જે આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વના લોકો છે અને જે મહત્ત્વના નથી પણ એવા લોકો સાથે પણ આપણે રહેવાનું હોય છે. અને આ લોકોના કારણે મિત્રો આપણું એક અસ્તિત્વ છે. આપણે મિત્રો આપણું કોઈ સગા સંબંધી કે કોઈ હોય જ નહીં તો આપણને ખબર જ ના પડે કે આપણે જીવન કેવી રીતે જીવવું. આપણે જીવનમાં શૂન્યતા વ્યાપી જાય, મતલબ કોઈ જીવનનું કોઈ લક્ષ્ય આપણને ખ્યાલ ના આવે. તો મિત્રો આમાં એ સમજાવવા માંગે છે કે ભાવહીનતા આવી જાય પછી જો સંબંધો ના હોય તો તમે જીવન જીવવાનું ગમે જ નહીં. આપણા જે સંબંધો છે એ સંબંધો વિશે જે આપણે વૈજ્ઞાનિક ઢબેથી આપણે અભ્યાસ કરીએ છીએ એ મિત્રો આ જ વિષય છે, સમાજલક્ષી મનોવિજ્ઞાન. સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં જુદા જુદા સંબંધોનું જુદી જુદી રીતે સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે કયું રિલેશન તમારા માટે કેટલું ઉપયોગી છે, એ રિલેશન તમારા જીવનમાં કેવી પ્રગતિ લાવી શકે છે અને કયો સંબંધ તમારા જીવનમાં તમને પાછા પાડે છે, તમારા જીવનમાં તમને આગળ વધવા નથી દેતા. આવા ઘણા બધા મિત્રો એવા કોન્સેપ્ટ હોય છે સોશિયલી, સામાજિક રીતે, જે આપણને ખૂબ જ ઉપયોગી હોય છે. યા તો આપણે એનાથી નુકસાન થાય છે યા તો એ સંબંધોથી આપણને ઘણો ફાયદો થાય છે. ટૂંકમાં આ કેવી પ્રક્રિયા છે, આ પ્રક્રિયા શું છે, એને કેવી રીતે સમજવી, એ સમજવા માટે આપણે મિત્રો સમાજલક્ષી મનોવિજ્ઞાન સમજવું પડે. મિત્રો હવે એની આપણે વ્યાખ્યા જોઈએ. તો સમાજલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યા એટલે કે ડેફિનેશન ઓફ સોશિયલ સાયકોલોજી શું છે એ જોઈએ તો આ એક વ્યાખ્યા છે: સામાજિક પરિસ્થિતિમાં ઉદ્ભવતા વ્યક્તિના વર્તન અને વિચારના સ્વરૂપ તેમજ કારણોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતું ક્ષેત્ર એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન. મિત્રો આ વ્યાખ્યા તમે નોંધી લેજો અને ખાસ એમાં કોઈ બી વ્યાખ્યા તમે લખો કોઈ બી વિષયની ગમે તે, તો એમાં એ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે એનું ખાસ લખવું એ ખૂબ જ જરૂરી છે. આ વ્યાખ્યા મિત્રો રોબર્ટ બેરોન અને ડોન બાયરને 2004માં એમને આ વ્યાખ્યા આપી હતી. મિત્રો એ કહેવા માગે છે કે સામાજિક પરિસ્થિતિમાં ઉદ્ભવતા વ્યક્તિના વર્તન. સામાજિક પરિસ્થિતિ મિત્રો, સામાજિક એટલે આપણે જે સમાજ એટલે સામાજિક પરિસ્થિતિ. સમાજ મિત્રો, જ્યારે તમે શબ્દ સાંભળો સમાજ એટલે જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે જે સમાજની વાત અહીંયા કરવામાં આવે છે એ સમાજ એટલે કોઈ આપણી જ્ઞાતિ નહીં કે પટેલ સમાજ કે ઠાકોર સમાજ કે રાજપૂત સમાજ કે જે તે આપણે સમાજ આપણે જોઈએ છીએ એ સમાજની વાત નથી કરતી. અહીંયા ફક્ત એ સમાજની વાત કરવામાં આવી છે જે પ્રાણી નથી, મતલબ કે જે માનવી છે, માનવ સમુદાયની વાત કરવામાં આવે છે, એ સમાજ છે. તમે એક શહેરમાં કે એક ગામમાં રહો છો એ સમાજનો એક ભાગ કહી શકાય, કારણ કે ગામ કોઈ પર્ટિક્યુલર એક જ્ઞાતિ નથી રહેતી, ઘણી બધી જ્ઞાતિઓ ભેગી થઈને રહે છે. તમે જે તમારું ઘર ત્યાં છે, તમારા નજીકમાં તમારા કાકાનું કે તમારા રિલેટિવનું મકાન હશે, એના આગળ પાછળ બીજા બધા જ્ઞાતિના લોકો રહેતા હશે, તો આ બધું ભેગું થઈને એક સમાજ બને છે. તો આમાં એ સમજાવવામાં કે સામાજિક પરિસ્થિતિમાં ઉદ્ભવતા વ્યક્તિના વર્તન એટલે કે એ સામાજિક પરિસ્થિતિ કેવી છે, તમે કેવા વાતાવરણમાં રહો છો, સારું ખરાબ, તમને માફક આવે ના આવે, તમે જેવા બી પરિસ્થિતિમાં રહેતા હોય એ પરિસ્થિતિ દરમિયાન તમે જીવન જીવતા હોય ત્યારે તમારું જે વર્તન ઉદ્ભવે છે એટલે કે એ વર્તન અને વિચારના સ્વરૂપને પછી એ ત્યાં તમે રહો છો તો તમારા વિચારો કેવા છે, એ વિચારો તમારા જીવન માટે કેટલા ઉપયોગી છે, એ વિચારો બીજાના માટે કેટલા ઉપયોગી છે, એ વિચારો તેમજ કારણોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતું ક્ષેત્ર એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન. એટલે કે મિત્રો ટૂંકમાં એટલું જ કે જે વ્યક્તિ સમાજમાં રહે છે એ વ્યક્તિનું વર્તન છે, એના વિચારો છે, એનું સ્વરૂપ, એની પાછળ શું કારણો રહેલા છે, વ્યક્તિ કેમ આટલું બધું ખરાબ વિચારે છે કે વ્યક્તિ આટલું સરસ કેવી રીતે વિચારી શકે છે, એનો વૈજ્ઞાનિક રીતે જે અભ્યાસ કરવામાં આવે સમાજનો
તો એ છે સમાજલક્ષી મનોવિજ્ઞાન. મિત્રો, એની બીજી એક વ્યાખ્યા છે એ છે કે સામાજિક ઉદ્દીપક પરિસ્થિતિના સંદર્ભમાં વ્યક્તિના અનુભવ વર્તનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન. મિત્રો, ખાસ શબ્દોને સમજવાનો પ્રયત્ન કરજો. વ્યાખ્યા મિત્રો જે પણ મનોવૈજ્ઞાનિક દ્વારા કે કોઈ બીના દ્વારા આપવામાં આવી હોય તો વ્યાખ્યા મિત્રો જે ડ્રાફ્ટિંગમાં લખેલી હોય, જે પણ એનું જે ડ્રાફ્ટિંગ હોય, મતલબ કે જે વાક્ય રચનાથી લખેલું હોય એને એ રીતે જ વાંચવી પડે. આમાં લખેલું છે કે સામાજિક ઉદ્દીપક પરિસ્થિતિના સંદર્ભમાં વ્યક્તિના અનુભવ. સામાજિક એટલે આપણે સમજી ગયા કે સામાજિક કે સમાજમાં રહેતા હોય એ. ઉદ્દીપકનો મિત્રો અર્થ થાય છે જે આપણને પેદા કરવા માટે આપણને ભૂખ લાગે તો આપણે ખાવા માટે પ્રેરાઈએ છીએ. તો ખાવાનું એ ઉદ્દીપક છે, ભૂખ એ આપણી જરૂરિયાત છે. એટલે કે સામાજિક ઉદ્દીપક પરિસ્થિતિના સંદર્ભમાં વ્યક્તિના અનુભવ વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન. એટલે કે સમાજની અંદર જે વ્યવસ્થાઓ છે એના પ્રત્યે પ્રેરાઈને વ્યક્તિના અનુભવ કેવા છે, એનું વર્તન કેવું છે, એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે એનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન. સેરીફ અને સેરીફ આ વ્યાખ્યા અમને આપેલી છે. ત્રીજી મિત્રો વ્યાખ્યા છે સમાજલક્ષી મનોવિજ્ઞાન સમાજમાં રહેતા વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે. બિલકુલ સાદી અને સરળ વ્યાખ્યા છે મિત્રો, યાદ રહી જાય એવી. એક્ઝામમાં તમે આ જેટલી બી વ્યાખ્યાઓ આપેલી છે બધી લખવાની જરૂર નથી. તમે જે સરળ રીતે તમે સમજી શકો એ તમારે વ્યાખ્યા લખવાની હોય છે. પણ મિત્રો આમાં એક શરત એટલી છે કે જે વ્યાખ્યા જેમના દ્વારા આપવામાં આવી છે એ વ્યાખ્યા એ જ સ્વરૂપમાં જ લખવી. એમાં તમારા શબ્દો અંદર જોડી ના શકો. એને સમજાવવા માટે કે તમે તમારા રીતે પરિભાષિત એ શબ્દોને કરી શકો છો, પણ વ્યાખ્યા જેમને જે આપી છે એ પ્રમાણે જ હોવી જોઈએ. ત્રીજી વ્યાખ્યામાં બિલકુલ સરળ રીતે સમજાવવામાં આવે છે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન સમાજમાં રહેતા વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે. વાસ્તવમાં મિત્રો દરેક વ્યક્તિ સમાજમાં જ રહે છે. કોઈ સમાજ વિહોણું કોઈ વ્યક્તિ આ દુનિયામાં જોવા મળશે નહીં. તો સમાજલક્ષી મનોવિજ્ઞાન એટલે સમાજમાં રહેતા વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરે છે. ચોથી વ્યાખ્યા મિત્રો છે સમાજલક્ષી મનોવિજ્ઞાન વ્યક્તિ કઈ રીતે પ્રત્યક્ષીકરણ કરે છે, અન્યને અસર કરે છે, બીજા સાથે સંબંધ ધરાવે છે, તેની સામાજિક અને બોધાત્મક પ્રક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. મિત્રો, હું તમને આમાં જે પણ શબ્દો આપેલા છે એને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તમે જે શબ્દોને આમાં તમે પહેલીવાર તમે સાંભળતા હશો તો એ શબ્દોને તમે એનો અર્થ લખી લેજો, કારણ કે આ જે શબ્દો છે એ આ વિષયમાં મનોવિજ્ઞાન વિશે રાખ્યો છે. તો મનોવિજ્ઞાનની અંદર જે શબ્દ રચના આવતી છે એ શબ્દો વારંવાર તમારે ભણવા પડશે. અને મિત્રો તમે એક વખત એનો અર્થ સમજી જશો તો ફરીથી તમને એ મુશ્કેલી ઊભી નહીં થાય. સમાજલક્ષી મનોવિજ્ઞાન વ્યક્તિ કઈ રીતે પ્રત્યક્ષીકરણ કરે છે. મિત્રો, પ્રત્યક્ષીકરણ જે શબ્દ છે એ એક મનોવૈજ્ઞાનિક શબ્દ છે. પ્રત્યક્ષીકરણ મિત્રો, પ્રત્યક્ષીકરણનો સાદો સરળ શબ્દોમાં તમને અર્થ કહું તો છે પ્રત્યક્ષ રીતે નિહાળવું, પ્રત્યક્ષ રીતે અનુભવ કરવો. મતલબ કોઈના કહેવાથી કરવાથી એવી રીતે નહીં, જાતે અનુભવ કરવો એને પ્રત્યક્ષીકરણ કહેવાય. ઇંગ્લિશમાં એને રિયલાઇઝેશન કહેવાય, કે પોતે મહેસૂસ કરવું, પોતે ફીલ કરવું જે થાય છે એને. તો સમાજલક્ષી મનોવિજ્ઞાની વ્યક્તિ કઈ રીતે પ્રત્યક્ષીકરણ કરે છે, વ્યક્તિ કઈ રીતે એને અનુભવ કરે છે અને એના પછી અન્યને અસર કરે છે, બીજા સાથે સંબંધો ધરાવે છે, તેની સામાજિક અને બોધાત્મક પ્રક્રિયાઓ. એટલે જે સંબંધોનો જે અનુભવ કરે છે એ એની સામાજિક અને બોધાત્મક પ્રક્રિયાઓ જે છે, પ્રક્રિયાઓ એટલે
જે પદ્ધતિથી એ સંબંધોને નિભાવે છે અને એના સંબંધો નિભાવવાના કારણે એના અંદર શું પરિવર્તન આવી રહ્યું છે, એનું શું વર્તન છે, એનું બોધાત્મક રીતે એની પ્રક્રિયાઓ જે છે એનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. આ વ્યાખ્યા ઇલિયોટ આર સ્મિથ અને ડાયના એમ મેક્રેકી 2000 દ્વારા આપવામાં આવી છે. મિત્રો, હવે આપણે વ્યાખ્યાની સમજૂતી જોઈએ. તો કહે છે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં મેકડુગલનું પુસ્તક ઇન્ટ્રોડક્શન ટુ સોશિયલ સાયકોલોજી. મિત્રો, આ શબ્દ આ યાદ રાખજો, તમે એક્ઝામમાં પૂછાતું હોય છે કે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં મેકડુગલનું પુસ્તક ઇન્ટ્રોડક્શન ટુ સોશિયલ સાયકોલોજી પ્રારંભિક પુસ્તક ગણી શકાય. સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં સામાજિક પરિસ્થિતિ શબ્દ મહત્વનો છે. સમાજલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યાને સમજવા માટે સૌપ્રથમ સામાજિક પરિસ્થિતિ શબ્દને સમજવો પડે. સામાજિક પરિસ્થિતિ એટલે એવી પરિસ્થિતિ કે જેમાં સામાજિક વર્તન ઉદ્ભવે છે. પરંતુ સામાજિક વર્તન એટલે શું? તો સામાજિક વર્તન એટલે અન્ય વ્યક્તિની પ્રત્યક્ષ કે પરોક્ષ અપેક્ષાઓએ થતું વર્તન. આ રીતે આપણું તમામ વર્તન છેવટે તો સામાજિક વર્તન છે. પ્રેમિકા પ્રિયતમની ગેરહાજરીમાં સાડી, અત્તર કે ફૂલની પસંદગી કરે તે પણ સામાજિક વર્તન છે. કારણ કે પ્રિયતમ ગેરહાજર હોવા છતાં પણ હાજર છે. આપણા ઓળખીતા વ્યક્તિઓ આપણા વર્તનને દોરે છે, કારણ કે આપણને બીજા વિશે વિચારતા હોઈએ છીએ. બીજા શું કહેશે એનો પ્રબળ ભય આપણને અમુક વર્તન કરવા માટે પ્રેરે છે. લગ્નમાં ચાંદલો કરવો, વટ વ્યવહાર સાચવવો, મૃત્યુની અંતિમ ક્રિયાઓ કરવી વગેરે બાબતોમાં બીજાની અપેક્ષાઓ આપણું વર્તન થતું હોય છે. તેથી જ કહેવાય છે કે આપણું તમામ વર્તન સામાજિક વર્તન છે. સમાજલક્ષી મનોવિજ્ઞાનની ઉપરોક્ત વ્યાખ્યામાં 3 બાબતો ખાસ અગત્યની છે, જેને આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું સ્વરૂપ ગણાવી શકીએ. તો ટૂંકમાં મિત્રો, આજે અંડરલાઇન કરેલા શબ્દો છે સામાજિક પરિસ્થિતિમાં સમજાવવામાં આવ્યું છે કે એવી પરિસ્થિતિ કે જેમાં સામાજિક વર્તન ઉદ્ભવે છે. કે કોઈ બી આપણે ક્રિયાઓ કરતા હોય, બની શકે આપણે એકલા ઘરમાં ડાન્સ બી કરીએ કોઈ ગીત ઉપર કે ગમે તે, પણ તમને એવું ખબર પડે કે તમને કોઈ જોઈ રહ્યું છે તો તરત તમારું વર્તન બદલાઈ જાય. તો જે બદલાય છે, કોઈ જુએ છે, તમારા મધર ફાધર જુએ છે કે તમારા ભાઈ જુએ છે કે કોઈ તમારો મિત્ર જુએ છે, ત્યાં તમારું વર્તન બદલાય. પછી એ સમયે તમારા મનમાં એવું થાય કે કોઈ શું કહેશે, આપણે આમને આવી રીતે જોઈ જશે. તો આજે કોઈ જોઈ જશે એનો ડર અને એનાથી તમે જે પરિવર્તન કરો છો તમારા વર્તન, એને મિત્રો સામાજિક વર્તન કહેવાય. એટલે કે બીજાની અપેક્ષાઓએ આપણે બીજાની અપેક્ષા પ્રમાણે આપણે વર્તવું. એટલે કે કોઈ કે એનો ડરથી આપણે જે વર્તનમાં પ્રેરાઈએ છીએ એને સામાજિક વર્તન કહેવાય. પછી મિત્રો, તમે જોયું હશે કે લગ્ન હોય તો એમાં જુદા જુદા પ્રકારના લોકો આવતા હોય છે. તો મિત્રો, ત્યાં કોઈ વ્યક્તિને ક્રિટિસાઇઝ કરવામાં આવે કે કોઈ વ્યક્તિ આવા કપડાં પહેરે છે તો આવા લગ્નમાં આવા ના પહેરાય, આ પ્રકારના કપડાં પહેરવા જોઈએ. બહેનો હોય તો એમને ખાસ પ્રકારના સાડી છે કે એવા જેવા કપડો જે એમને સામાજિક રીતે એમને જે માન્ય છે એવા કપડાં પહેરવા જોઈએ. પુરુષોને એવી રીતે રહેવું જોઈએ. પછી કોઈનું વાણી વર્તન પર વિવેક હોવો જોઈએ. કેવી રીતે બોલવું, કેવી રીતે ના બોલવું. આપણે એકલા હોઈએ, મિત્રો સાથે હોઈએ ત્યારે, અને જ્યારે સમાજમાં બેઠા હોય કે 4 માણસો વચ્ચે આપણે કોઈ ડિસ્કસ કરવાનું હોય, એ સમયે આપણી વાણી વર્તન પરનું ચેન્જ કરીએ છીએ. કોઈ દુઃખદ પ્રસંગ હોય, કોઈનું અવસાન થઈ ગયું હોય કે, તો એવા સમયે આપણે કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે લોકો સાથે વાતચીત કરવી, કેવી રીતે
બેસવું ઉઠવું, કેવા કપડાં પહેરવા, કેવી રીતે બધાની સાથે રહી અને જે ક્રિયાઓ છે એ કરવી, આ તમામ મિત્રો જે પણ તમે જુઓ છો તો એમાં એને કોઈને શીખવવું પડતું નથી હોતું, પણ અનાયાસ એ વર્તન આપણે કરતા હોઈએ છીએ. એટલે આ બધું જે વર્તન છે એ સામાજિક વર્તન છે મિત્રો. અને આને જે સમજવા માટે જે અભ્યાસ ક્ષેત્ર છે, જે અભ્યાસ પદ્ધતિ છે, કે જે વિષય છે, જે ડિપાર્ટમેન્ટ છે એ છે સમાજલક્ષી મનોવિજ્ઞાન. કે આવું બધું કેમ ઉદ્ભવે છે, આવું વર્તન કરવા પાછળ શું કારણો હોય છે, અને આવું કરીએ તો શું ફાયદો છે, ના કરીએ તો શું નુકસાન છે, આ તમામ બાબતોનો મિત્રો અભ્યાસ જો કોઈ કરતું શાસ્ત્ર હોય તો એ છે સમાજલક્ષી મનોવિજ્ઞાન. તો મિત્રો હવે આપણે એના સ્વરૂપને સમજીએ. તો સમાજલક્ષી મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે મિત્રો. પહેલાં તો અહીંયા આપણે એ સમજી લઈએ કે તમને એક લેક્ચર આપણું સેમ વનનું જ BSM 1નું CC 101માં જે ઇન્ટ્રોડક્શન ટુ સાયકોલોજી છે એમાં મનોવિજ્ઞાનની જે વ્યાખ્યા આપણે સમજી શકીએ. મનોવિજ્ઞાન એક વિજ્ઞાન જ છે. મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે જ ગણવામાં આવ્યું છે. એમાં અલગ અલગ વાદો હતા, અલગ અલગ મનોવૈજ્ઞાનિકે એને સમજવાની કોશિશ કરી છે. તો મિત્રો પહેલાં તો મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે તો એક હવે એ આપણે સમજવામાં મુશ્કેલી પડવી જ ના જોઈએ. અને સમાજલક્ષી લાગી જાય છે અને પાછળ મનોવિજ્ઞાન લાગે છે તો એક વિજ્ઞાન છે, એમાં કોઈ શંકા જ નથી કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. કારણ કે વિજ્ઞાન છે એટલે એનું જે અભ્યાસો છે, જે બી એના પ્રયોગો છે, જે પણ એના પરિવર્તનનું માપ જે પણ છે એ થઈ શકે છે, વર્તનોને માપી શકાય છે, જોઈ શકાય છે, એ આપણે જોયું હતું. એટલે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન એક વિજ્ઞાન જ છે. વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે હેતુપૂર્વકનું પદ્ધતિસરનું વિજ્ઞાન, જેમાં પ્રયોગ કે નિરીક્ષણ હોય, મુલાકાત, પ્રશ્નાવલી, અન્વયામ જેવી પદ્ધતિઓ હોય. આપણા મનમાં એવો ખ્યાલ છે કે વિજ્ઞાન એટલે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન વગેરે. તો મિત્રો એવું નથી કે આ બધા જ આપણે જોઈએ છીએ કે આપણે 10મા ધોરણમાં કે 11-12 સાયન્સમાં સ્ટુડન્ટો ભણતા હોય છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, આ બધા વિષયો, તો એ વિજ્ઞાન છે એવું નથી. મનોવિજ્ઞાન પણ એક વિજ્ઞાન છે, પણ દરેકનો વિષય અલગ અલગ છે, દરેકનું અભ્યાસનું ક્ષેત્ર અલગ અલગ છે. મનોવિજ્ઞાનનું અભ્યાસ ક્ષેત્ર છે માનવનું વર્તન, જ્યારે આપણને ખબર છે કે ભૌતિકશાસ્ત્રમાં બધા ગુરુત્વાકર્ષણનો નિયમના બધા નિયમોનો અભ્યાસ ત્યાં કરવામાં આવે છે. પછી રસાયણશાસ્ત્રમાં બધા રસાયણોનો અભ્યાસ કરવામાં આવે છે. જીવવિજ્ઞાનમાં જીવ, માણસની બોડી, પશુ પ્રાણીઓની શરીરની રચનાઓ વિશે અભ્યાસ કરવામાં આવે છે. એમ મનોવિજ્ઞાનમાં માનવીના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે, તો એ પણ એક વિજ્ઞાન જ છે. તો અહીંયા કહેલું છે કે આપણા મનમાં એવો ખ્યાલ છે કે વિજ્ઞાન એટલે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન વગેરે. મનોવિજ્ઞાન પણ એક વિજ્ઞાન છે. વિજ્ઞાન હકીકતો ઉપર આધાર રાખે છે, અનુભવમાં માને છે. માપનની પ્રબળતા કે દૃઢતા એટલે વિજ્ઞાન. શિક્ષણનું પ્રમાણ, છોકરા કે છોકરીઓમાં રમકડા સાથે વ્યતીત કરેલો સમય, અભ્યાસ માટે વૈજ્ઞાનિકોનો પ્રયોગ કે નિરીક્ષણ કરે છે. અનુભવ વિનાની કોઈ પણ બાબતમાં વિજ્ઞાન માનતું નથી. વિજ્ઞાનના કેટલાક લક્ષણો છે. વિજ્ઞાનનું વિશિષ્ટ લક્ષણ તેની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. મિત્રો આ જે કલ્પાલ્ડી અને રોબર્ટ W. પ્રોક્ટર 2005 દ્વારા એમણે કહ્યું હતું કે વિજ્ઞાન એ વિશિષ્ટ લક્ષણ એ તેની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એટલે મિત્રો એક એની લાક્ષણિકતા, એક લક્ષણ છે એ છે વૈજ્ઞાનિક પદ્ધતિ. એ તો સમજાઈ જ જાય કે વૈજ્ઞાનિક પદ્ધતિથી જ કામ થાય એને જ વિજ્ઞાન કહેવાય. ત્યાર પછી જોઈએ તો કહે છે કે વિજ્ઞાનમાં મૂલ્યોનો સમૂહ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ તે બંને બાબતોનો ખાસ મહત્ત્વની માનવામાં આવે છે. વિજ્ઞાનને 4 કેન્દ્રિત કે પાયા મૂલ્યો નીચે પ્રમાણે ચર્ચી શકાય. તો મિત્રો હવે એના મૂલ્યો શું છે એના વિશે આપણે જોઈએ.
તો મિત્રો પહેલું છે વસ્તુલક્ષીતા. મિત્રો આ તમને એ આપણે સમજી રહ્યા છીએ કે સમાજલક્ષી મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. એના બેઝિક મતલબ એના જે પેટા મુદ્દા છે એ આપણે જોઈ રહ્યા છીએ કે મનોવિજ્ઞાન સમાજલક્ષી મનોવિજ્ઞાન જે છે એ વિજ્ઞાન છે. કેમ વિજ્ઞાન છે? કારણ કે એ વસ્તુનિષ્ઠ છે. મતલબ કે એ વૈજ્ઞાનિકનું એક વિશિષ્ટ લક્ષણ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. વૈજ્ઞાનિક પદ્ધતિમાં શું શું હોય છે? તો એના 4 મૂલ્યો છે એ આપણે જોવાના છે. તો પહેલું મિત્રો એનું મૂલ્ય છે એ છે વસ્તુલક્ષીતા. એટલે કે આ એનું એક લક્ષણ છે. વસ્તુલક્ષીતા એટલે શું આપણે જોઈએ. મને ગમે તે સાચું એવું વિજ્ઞાનમાં ના ચાલે. વિજ્ઞાન વસ્તુનિષ્ઠ છે મિત્રો. એટલે કે આપણે આપણી રીતે કંઈ કહી દઈએ કે ભાઈ ભગવાન છે અને ભગવાને વરસાદ લાવી દીધો, એ આપણે ધાર્મિક રીતે આપણી શ્રદ્ધાના આધારે આપણે કહી શકીએ. પણ વિજ્ઞાનમાં એવું ના હોય. વિજ્ઞાનમાં તો એવું કહેવામાં આવે કે દરિયાનું પાણી ગરમ થયું અને ભાપ બનીને ઉપર જઈને વાદળા બન્યા અને પરિણામે તાપમાન નીચું પડવાથી ઠંડા પડ્યા અને વરસાદ આવ્યો. પણ કહેવાનો મતલબ કે એ અલગ અલગ દૃષ્ટિકોણ છે. વિજ્ઞાન એ પુરાવો માગશે, આધાર માગશે, એના સિવાય કોઈ વસ્તુનો નિર્ણય નહીં આપે. એવી રીતે આમાં કહે છે કે મને ગમે તે સાચું એવું વિજ્ઞાનમાં ના ચાલે. વિજ્ઞાન વસ્તુનિષ્ઠ છે. તેમાં પૂર્વગ્રહો કે પક્ષપાતો ન ચાલે. વિજ્ઞાનમાં તટસ્થ મૂલ્યાંકન હોય છે. સમાજલક્ષી મનોવિજ્ઞાન એ વસ્તુનિષ્ઠ છે. જે કોઈ સાચું છે તે સ્વીકારે છે. પોતાને ગમે તે સાચું તેવું નહીં, પરંતુ જે સાચું છે તેને જ સાચું માનવું, તેનું નામ વસ્તુનિષ્ઠતા. વૈજ્ઞાનિક વસ્તુનિષ્ઠતા માટે પ્રતિબદ્ધ હોય છે. મશીન વસ્તુનિષ્ઠ હોય છે. મશીન લાગણીથી દોરાવાતું નથી. મશીનને કોઈ માં હોતી નથી. વિજ્ઞાન પણ યંત્રની જેમ વસ્તુનિષ્ઠ બની હકીકતોને સ્વીકારે છે. વિજ્ઞાન પૂર્વગ્રહો અને પક્ષપાતોથી દૂર રહે છે. મિત્રો આ એ જ વાત કરી છે કે એવી બાબત કે જેને તમે કોઈ મશીન છે એની તમે પૂજા કરો કે એને હાથ જોડો અને એને રિક્વેસ્ટ કરો કે ભાઈ તું ચાલુ થઈ જાય, તો એ ચાલુ નહીં થાય. એના માટે લાઇટ જરૂરી છે. લાઇટ હશે તો ચાલુ થશે. પછી ચાલુ થયા પછી તમે એને ગમે તેટલી રિક્વેસ્ટ કરશો કે એની પ્રાર્થના કરશો, એની આગળ ગમે તેટલા તમે પેલું કરશો તો એ બંધ નહીં થાય. એને સ્વિચ ઓફ કરશો એટલે બંધ થઈ જશે. એવી રીતે એનું કોઈ રણીધણી કોઈ હોતું નથી. ના એનું કોઈ મા બાપ છે, એનું કોઈ ભાઈ છે, એનું કોઈ સંબંધી છે, કોઈ બી મતલબ એક મશીન છે. મશીન એ મિકેનિકલ એક ડિવાઇસ છે જેના અંદર એ ફક્ત મિકેનિકલ રીતે કામ કરશે. એને કોઈ લાગણી કે કોઈની પરવા એને હોતી નથી. જે રીતે આપણે કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટરમાં આપણે ઘણું બધું કામ એના દ્વારા લઈ શકીએ છીએ. પણ મિત્રો ગમે તેટલું કોમ્પ્યુટર માણસ કરતાં ઘણું બધું આગળ હોય, એનું મગજ, એનું જે CPU છે એની અંદર ઘણું બધું આપણે સ્ટોર કરી શકીએ છીએ. પણ મિત્રો એ કોઈ બી પ્રશ્નનો જવાબ પણ તમને આપી દેશે. પણ એમ છતાં એની સાથે તમે એની સામે રડતા હશો તો તમને સમજાવશે નહીં કે ભાઈ રડવાનું બંધ કરી દો કે બધું ઠીક થઈ જશે. એ નહીં સમજે. તમારી ભાવનાઓને એ નહીં સમજી શકે. ટૂંકમાં વિજ્ઞાન જે છે એ આવી રીતે જ હોય છે. વિજ્ઞાન એ કોઈ ઇમોશન્સને, કોઈ એવી બાબતોને નહીં સ્વીકારે. જે વસ્તુલક્ષીતા, જે વાસ્તવિકતા હશે એને સ્વીકારશે. પછી જે એ ભલે ગમે તે હોય, સારી હોય, ખરાબ હોય કે જે પણ, એ જે છે એ જ કહેશે. વિજ્ઞાનમાં પૂર્વગ્રહો અને પક્ષપાતોથી દૂર છે. પૂર્વગ્રહ મિત્રો એટલે કે આપણે પહેલાંથી બાંધેલી કોઈ ગ્રંથિ આપણા મનમાં હોય, કોઈ વિચાર, કોઈ વ્યક્તિ પ્રત્યેના આપણા પૂર્વગ્રહો કે એના વિશે કોઈની આપણે છાપ આપણા મનમાં બેસાડી હોય, એને પૂર્વગ્રહ કહી શકાય. પૂર્વગ્રહ અને પક્ષપાતોથી દૂર છે. એ તો પક્ષપાતો તો ત્યાં ચાલે જ નહીં. ત્યાં કોઈ બી હોય, માણસ ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તેવો હોય, એની અંદર બ્લડ જે છે એ લાલ કલરનું હોય, એ હોય જ છે. એમાં કોઈ જાતનું, એમાં કોઈ જ્ઞાતિનો ભેદભાવ હોતો નથી. વિજ્ઞાન એવી રીતે જ હોય છે. વિજ્ઞાનમાં તમે કોઈ બી પ્રયોગ કરો તો એમાં એક ગમે તે વ્યક્તિ પ્રયોગ કરે અને જે રીતે એની પદ્ધતિ આપેલી છે એ પ્રમાણે પદ્ધતિથી કોઈ પ્રયોગ કરશે તો એનું પરિણામ
એક સરખું જ આવશે. પછી એ પ્રયોગ ગમે તે કરે, નાનું છોકરું કરશે કે મોટો કોઈ પ્રોફેસર કરશે કે કોઈ સ્ટુડન્ટ કરશે કે કોઈ સામાન્ય માણસ કરશે કે સ્ત્રી કરશે કે પુરુષ કરશે, કોઈ બી કરશે તો એનું જે રિઝલ્ટ આવવાનું હશે એ રિઝલ્ટ પરફેક્ટ જ આવશે, એમાં કોઈ પક્ષપાત નહીં ચાલે. એટલે કે વિજ્ઞાન છે એ વસ્તુનિષ્ઠતા છે અને વસ્તુનિષ્ઠતામાં માને છે. મિત્રો બીજું છે ચોકસાઈ, એક્યુરેસી. એમાં જોઈએ વિજ્ઞાનમાં કશું આડેધડ કે અવ્યવસ્થિત ન ચાલે. વિજ્ઞાનમાં ચોકસાઈ જોઈએ, વિજ્ઞાનમાં માપન હોય છે, માપનમાં ચોકસાઈ આવશ્યક છે. જો માપનમાં ચોકસાઈ ના હોય તો પ્રયોગ કે સંશોધનનું પરિણામ અચોક્કસ બને. પ્રાયોગિક પરિણામોના માપનમાં ચોકસાઈ માટે વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ થાય છે, જેમ કે માઇક્રોસ્કોપ, ક્રોનોસ્કોપ, સ્ટોપવોચ, કોમ્પ્યુટર વગેરે. યંત્ર ભાગ્યે જ ભૂલ કરે. વિજ્ઞાનમાં લગભગ શબ્દ ન ચાલે. વિજ્ઞાનમાં વારંવારિતા ચોક્કસ સંદર્ભમાં દર્શાવવી પડે. જે કંઈ કહો તે ચોક્કસ કહો. વ્યક્તિ અરીસામાં પોતાનું મુખ કેટલી વાર જુએ છે આની ચોક્કસ સંખ્યા કાઢવી પડે. જેમ કે દીના દર્પણમાં દિવસમાં 10 વાર પોતાની દેહ આકૃતિ નિહાળે છે. રમકડા સાથે બાળક કેટલો સમય પસાર કરે છે? 10 મિનિટ, અડધો કલાક કે 1 કલાક. એટલે મિત્રો એટલું કે ચોકસાઈ, એમાં કોઈ લગભગ શબ્દ ના છે. ચોકસાઈનો મતલબ થાય છે કે હું તમને એક ઉદાહરણથી સમજાવું કે માની લો કે તમે ઘરે કંઈ જમવાનું બનાવો છો, તો જમવાનું તમે બનાવો છો તો દરેક બાબતની એક ચોકસાઈ હોય છે. તમે કોઈ વાનગી બનાવી તો વાનગી બનાવવાની એક રેસિપી આપેલી હોય છે કે ભાઈ આટલા વ્યક્તિઓ માટે હોય તો તમે આ વસ્તુ આટલી લઈ શકો છો, આટલા વ્યક્તિઓ માટે હોય તો આ વસ્તુ આટલી લઈ શકો છો. ત્યાં તમે એવું કહો કે ના ભાઈ 4 માણસોની છે ને એમાં એવું કીધું છે કે માની લો કે ખાંડ છે એ 4 ચમચી લેવી, એની જગ્યાએ ના કે મારે તો 8 ચમચી લેવી છે, તો જે પરિણામ તમારે જોઈએ છે એવું નહીં આવે, એ અલગ આવશે. એટલે અથવા તો તમે અંદાજે નાખી દેશો તો પણ એનું પરિણામ અલગ આવશે. એક્યુરેસીનો મતલબ થાય છે પરફેક્ટ. તમારે જે જોઈએ છે એ પરિણામ જોઈતું હોય તો એના સામે જે એનું મેન્યુઅલ આપેલું છે, એની જે રેસિપી આપેલી છે, તમે એ પ્રમાણે જ કામ કરો. તમારી બુદ્ધિ ત્યાં ના દોડાવો. એટલે કે વિજ્ઞાન જે છે એક્યુરેસીમાં માને છે. કોઈ વસ્તુનો કોઈ વ્યક્તિનો માનસિક અભ્યાસ થતો હોય તો એના જે મેન્યુઅલ પહેલાં નક્કી કરેલા છે, એના જે ગુણ લક્ષણો નક્કી કરેલા છે કે વ્યક્તિનું આ પ્રકારનું વિચાર હોય, આ પ્રકારની એ ક્રિયાઓ કરતો હોય તો આ પ્રકારનું એનું વ્યક્તિત્વ હોય છે, અને એને આવી રીતે અગર ડાયવર્ટ કરવામાં આવે તો એનું પરિવર્તન થાય અને ફરીથી એને અમુક પરિસ્થિતિમાં એનું વર્તન ફરી બદલાય છે. તો એ ચોક્કસ એક નોંધ પ્રમાણે કામ કરવામાં આવે છે. પછી તમને બીજું એક્યુરેસીનું એક સમજાવવા માટે હું તમને કહું કે ડૉક્ટર જોડે તમે જાઓ છો અને તમે બીમાર છો અને તમને દવા આપે તો તમને એ કહેશે કે નાનું બાળક હોય એને બીમાર હોય અને તમે દવાખાને લઈ જતો એમ કહેશે કે તમે 5 ml કે 10 mlની એને દવા આપો. પછી એમ કહી દો કે એને ખાંસી વધારે આવે છે તો તમે એને 10 mlની જગ્યાએ 15 ml પીવડાવી દો, તો એ ના ચાલે. એનું એક એક્યુરેસી માપ છે. એ માપનું જે આપેલી પદ્ધતિ એ એના શરીર ઉપર પરીક્ષણ કરી અને બનાવેલી છે. તો એનું તમારે અગર રિઝલ્ટ પરફેક્ટ જોઈતું હોય તો એનું જે માપ છે એ પ્રમાણે તમારે કામ કરવું પડશે. કોઈ લગભગ શબ્દ ત્યાં નહીં ચાલે કે લગભગ આટલું આપી દઈએ કે લગભગ આટલું ખવડાવી દઈએ તો ઠીક થઈ જશે. ત્યાં એવું ના ચાલે. તો વિજ્ઞાનમાં એક તો આપણે જોયું કે વસ્તુલક્ષિતા, ઓબ્જેક્ટિવિટી, પછી બીજું છે એક્યુરેસી, અને મિત્રો ત્રીજું આપણે જોઈએ તો મિત્રો હવે આપણે આ લેક્ચર અહીંયા જ પૂરું કરીશું. મિત્રો હવે આગળના લેક્ચરમાં આપણે એના બીજા જે મુદ્દા છે, ખુલ્લાપણું, પછી સંશયવાદ, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો હવે પછીનું જે લેક્ચર આવશે એ તો તમે મિત્રો જે બી લેક્ચરો છે એ સિક્વન્સમાં મતલબ જે ક્રમ વાઇઝ છે એ પ્રમાણે જોશો તો તમને વિષયને સમજવામાં સરળતા રહેશે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે જોયું કે સોશિયલ સાયકોલોજી શું છે, સોશિયલ સાયકોલોજીનો આપણે વ્યાખ્યાઓ જોઈ, વ્યાખ્યાને સમજ્યા. તો ટૂંકમાં મિત્રો એક સાર તરીકે તમને કહી દઉં કે સોશિયલ સાયકોલોજી છે એ વ્યક્તિના
જે વ્યક્તિનું વર્તન છે એમાં સામાજિક વર્તન જે છે એનો અભ્યાસ કરે છે. મતલબ તમે તમારા સમાજમાં જેવી રીતે રહો છો એવી રીતે કેમ રહી રહ્યા છો, એની પાછળ શું સમાજનું શું પ્રેશર છે, સમાજ કેવી રીતે સમાજ તમારી સાથે કેવી રીતે વર્તન કરે છે, તમારું વર્તન જે ઉદ્ભવે છે સમાજ દ્વારા, એ વર્તનનો અભ્યાસ આપણે કરવાનો હોય તો એ મિત્રો સોશિયલ સાયકોલોજીમાં થાય છે. મિત્રો સોશિયલ સાયકોલોજી એક વિજ્ઞાન છે એ આપણે જોયું. અને વિજ્ઞાન કેમ છે, વિજ્ઞાન હોય તો એની શું શરતો છે, તો એ શરતો આપણે જોઈએ કે વિજ્ઞાન હોય તો એમાં વસ્તુનિષ્ઠતા હોવી જોઈએ, ચોકસાઈ હોવી જોઈએ. તે વસ્તુનિષ્ઠતામાં આપણે જોયું કે એ પરફેક્શન હોવું જોઈએ કે જે છે એ જ છે. મેં તમને મશીનનો દાખલો આપ્યો હતો કે મશીન હોય એ કોઈ સાથે પક્ષપાતી ના કરે, એ રીતે વિજ્ઞાન પણ છે, એ પણ કોઈ સાથે પક્ષપાતી ના કરે. એની સામે જે પણ એની પદ્ધતિ પ્રમાણે જે પણ પ્રયોગો કરશે અને જે પ્રયોગોના જે પરિણામો નક્કી કરેલા છે એ પરિણામો જ એને મળશે, પછી એ પ્રયોગ ગમે તે વ્યક્તિ કરે. પછી બીજું આપણે એમાં જોયું કે ચોકસાઈ, એક્યુરેસી શું છે. એક્યુરેસી એટલે કે દરેક કામ કરવા પાછળ દરેક કામની પદ્ધતિ છે. આપણે જો એક્ઝેક્ટ પરિણામો જોતા હશે તો એ પદ્ધતિ પ્રમાણે આપણે કામ કરીશું તો પરિણામો 100% આપણને મળશે, એમાં કોઈ પણ શંકા નથી. એમાં એવું નથી હોતું કે 50-50 કે 80-20 કે એવું કંઈ 19-20 જેવું ના ચાલે, ત્યાં પરફેક્ટ જ હોય છે. તો આપણે એ જોયું. અને હવે મિત્રો આગળના આપણે જે લેક્ચર આવશે એમાં આપણે જોઈશું કે ઓપન માઇન્ડ મતલબ ખુલ્લાપણું શું છે, સંશયવાદ શું છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. મિત્રો આશા રાખું છું કે મેં તમને જે માહિતી આપી છે આ વિષય બાબતે તો તમે એમાં સમજ્યા હશો. તો મિત્રો મારાથી જેટલું બનશે એટલું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના મુદ્દાઓની ચર્ચા કરીશું. થેન્ક યુ.